આજે ક્રેડાઈ પ્રોપર્ટીના મહાકુંભનો શુભારંભ વડોદરામાં ક્રેડાઈ દ્વારા આજથી 23 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. 100 ડેવલપર્સ ભાગ લીધો. તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવી છે. આજે ક્રેડાઈ પ્રોપર્ટીના મહાકુંભનો શુભારંભ વડોદરામાં ક્રેડાઈ દ્વારા આજથી 23 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. 100 ડેવલપર્સ ભાગ લીધો. તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવી છે. આજથી વડોદરાના નવલખી મેદાન ખાતે ક્રેડાઈ પ્રોપર્ટી મહાકુંભનો શુભારંભ વડોદરા શહેરમાં તારીખ 20, 21, 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ શહેરના નવલખી મેદાનમાં પ્રોપર્ટી એક્સપો મહાકુંભ પ્રોપર્ટી શોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે એક્સપોની થીમ સોશિયલ કોઝ પર રાખવામાં આવી છે, જેમાં તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ થીમ પર બનાવવા માટે અપીલ કરવામાં આવશે. તેમજ તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવી છે. વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે. ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ ગરમી ન અડે તેના માટે આ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેના અંદર 100થી વધુ વડોદરાના બિલ્ડરો પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે. બેંકની લોન માટે સગવડ રાખવામાં આવી છે, જેથી ગ્રાહકો પોતાના ઘર બેંક લોનના માધ્યમથી પણ લઈ શકશે. તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપો રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા ક્રેડાઈ દ્વારા વડોદરાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. 4 દિવસના આ પ્રોપર્ટી એક્સપોમાં ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપોનું ઉદ્ઘાટન પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પરમ પૂજ્ય વ્રજરાજ કુમાર મહોદય તેમજ કરજણ સિનોરપોરના ધારાસભ્ય અક્ષય પટેલ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, બીજેપી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વડોદરા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય નરેન્દ્રસિંહ વાઘેલા, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા વડોદરા ક્રેડાઈના મયંક પટેલ, વડોદરા ક્રેડાઈ પ્રમુખ પ્રિતેશ શાહ સહિત વડોદરા ક્રેડાઈના તમામ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોપર્ટી મહાકુંભ એટલે કે પ્રોપર્ટી એક્સપો ક્રેડાઈ દ્વારા આયોજિત થયો છે. એ તારીખ આજે ઉદ્ઘાટન થયું. તારીખ 20 થી તારીખ 23 સુધી ચાલવાનો છે. અત્રે વડોદરાવાસીઓને મારી નમ્ર અપીલ છે કે આટલો મોટો મહાકુંભનું જ્યારે આયોજન થયું છે ત્યારે તમામ વ્યક્તિ જે લોકો પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટેડ છે, પ્રોપર્ટી બાય કરવી છે, સેલ કરવી છે, પરચેજ કરવી છે, કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ લેવું છે, કે પોતાનો બંગલો લેવો છે, કે ફ્લેટ લેવો છે, કે ડુપ્લેક્સ લેવું છે, તમામ વસ્તુ એક જ સ્થળ ઉપરથી મળશે. બીજું સૌથી અગત્યનું એ છે આ પ્રોપર્ટી કુંભની અંદરમાં જે 4 દિવસની અંદર જે લોકો પરચેજ કરશે, જે લોકો ડીલને ક્લોઝ કરશે અને 10% પેમેન્ટ કરશે એને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પ્લસ ક્રેડાઈ તરફથી 1 લાખ રૂપિયાનું વાઉચર પણ આપવામાં આવશે. જે 1 કરોડનું માનો પેમેન્ટ થાય છે તો 10% પ્રમાણે એને 10 લાખ રૂપિયા અને પ્લસ 1 લાખ 11 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે આટલી સરસ ઓફર આ વડોદરાના મધ્ય સ્થળ નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત હોય તો સર્વને નમ્ર વિનંતી છે કે આ એક્સપોની મુલાકાત લે. અહીંયા પ્રોપર્ટી ઉપરાંત સામાજિક કાર્ય જેવા કે ક્રેડાઈ હંમેશા અગ્રેસર રહી છે કે ભાઈ ગરબા પણ ક્રેડાઈ કરે છે. તે પછીથી આજે પૂરની બાબત હોય કે કોરોનાની બાબત હોય કરવામાં આવ્યું છે. ક્રેડાઈ ગ્રુપ વડોદરા શહેરના અંદર અનેક મોટા આયોજનો કરવામાં પ્રખ્યાત છે. મને પ્રિતેશભાઈના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થતી હોય છે તે પ્રમાણે ક્રેડાઈ ગ્રુપ અનેક પ્રકારના સત્કાર્યો પણ કરે છે. આજે આ પ્રોપર્ટી શોના માધ્યમથી ગ્રાહકોને બિલ્ડરોના ઓપ્શન મળશે અને બિલ્ડરોને ગ્રાહકો મળશે. પોતાના સ્વપ્નનું ઘર જ્યારે કોઈ પણ શહેરીજન એ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હોય છે ત્યારે એના નિર્ણય લેવા માટે એને સિલેક્શન કરવા માટે ઓપ્શન્સ જોઈએ. એ ઓપ્શન્સ આજે અહીંયા આ પ્રોપર્ટી શોના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે. હું ક્રેડાઈની આખી ટીમ પ્રિતેશભાઈ, મયંકભાઈ, ધ્રુમિલભાઈ, ધીરજભાઈ અને વિશેષ રૂપે ઉપસ્થિત શેખરભાઈ સહિતના બધા જ પદાધિકારીઓને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.